ગામમાંથી આવી છીએ. તમને સમાચાર મળ્યા છે કે તમારે ત્યાં વિસ્ફોટકનો ડાન્સ છે. છે ને ભાઈ, અત્યારે સાથ લેવા ગયો છે. ઓહો, જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. આ તો ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે અમુક પ્રશ્ન છે. એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ. આતા વાય પત્ની શ્રીમતી અર્ધાંગિની ઘરવાળી આ બધામાં અંતર શું છે? આ બધું છે ને ભાઈ, મુસીબત એક નામ અને એના જેવું છે. કહેવાય છે દરેક કામયાબ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા, એટલે 1% પુરુષો જ સફળ છે, બાકીના 99% તો મારી જેવા છે. આતા કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. અરે. એનું કારણ શું? અરે બાપા, ત્યાં જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હારે જીવે છે ને, એટલે એને ખબર છે કે કેટલે વિહે થાય. એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા, તેને મેં પોતે બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં. અગણિત છે નુકસાન એના એ હવિસરતા નહીં. ભૂલ કરે, હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે. આવા મિસકોલની સામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ખરટતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં. અગણિત છે નુકસાન એના એ હવિસરતો નહીં. ભૂલ ભલે બીજું. ખૂબ સરસ આતા. પણ એ તો કહો, તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એ છે લગી એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે, અને એની ઘરવાળી આવી જાય ને એ 20 સેકન્ડમાં મેન્ટલ કરી દે. આતા હા, તમને પત્ની વિશે કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? સ્વામી સમદુખિયાનંદે કીધું છે હા. કે આખી લાઈફને સુધારવા માટે એક વાત કાપી છે, પણ એક વાતને સુધારવા હાટું આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. આતા, પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિને ટોકીને બદલી નાખે. હા, જળ મૂળથી પરિવર્તન કરાવી દે, અને પછી કે હવે તો તમે પહેલા જેવા નથી લાગતા, હા બદલાઈ ગયા તો. આ મૂળ ખાસિયત છે હેંજી. સાંભળ્યું છે માણસ ગયડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કાંઈ પ્રશ્ન જ નથી. એને થોડી ઘણી આંખું ગુમાવી, થોડા દાંત ગુમાવ્યા, પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો હો. કેમ? લે, એની પાસે હોય તો ગુમાવે ને. લે, તમે આવો આવો. હું ક્યારનો તમને યાદ કરતો હતો અને તમારા વખાણ કરતો હતો કે આ જગતમાં જીવીનો જરે નહીં જોતો. જ્યારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે ફોટો. જગતમાં એક જીવી સાચી છે, બાકી આખો સંસાર ખોટો. અરે ખોટે ખોટો કરો માં ગોટો, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. ભાઈ મેં કાંઈ કીધું હે તમને? મેં અરે કાંઈ લેવા દ્યો, મેં બધું સાંભળ્યું છે. ઈ તો હું આજ કાલના પરને લાવની વાત કરતો તો. આપણી નહીં, આપણે તો ખોડિયા જુદા અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી મારી ભવ ભવની પ્રી. જીવી તારી મારી ભવ ભવની પ્રી. તું મારી ઘરોળી હું કાઢી. આવો આંબો લાગે મીઠો, અને મીઠો એનો ગોઠલો. હું રીંગણાનો ઓળો, અને તમે બાજરાનો રોટલો. એ ભાઈ રિપોર્ટર, હા. અત્યાર સુધી તો હું ખાલી
ખાલી છે ને મજાક કરતો હતો. પણ આજકાલના પરણેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને બે પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ તેમને પ્રેમથી હાચવવા જોઈએ અને બીજી પેઢી બાળકો એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો એ વાતનો છે કે આજે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂંઝાય છે. વાહ વાહ, આ નાનકડી વાત પર તમે ઘણું બધું કહી દીધું. તાળીયા તાળીયા. પતિ અને પત્ની બંનેના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ. નહીં તો એનો ભોગ બાળકો બને છે. હા. એવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને.